માગો વેશ ના પત્ર જય દ્વારકાધીશ મિત્રો. અને આજે આપણે છે ને વ્લોગ છેટ સાંજે ચાલુ કર્યો છે. અને અત્યારે આપણે બપોર સુધી તો કન્ટિન્યુ વરસાદ હતો, 2-2:30 વાગ્યા સુધી કન્ટિન્યુ વરસાદ હતો. બપોર પછી હાવ કોરાઠું દીધું. બાકી આજે આપણે ખેતરોમાંથી હોપટ પાણી નીકળી ગયા. અને આપણે હમણાં 2-3 દિવસથી આમ ગોઠે ચડી ગયું હતું વ્લોગનું. મેં કીધું અત્યારથી જ હવે નવો વ્લોગ ચાલુ કરી દઉં. અને જો અત્યારે છે ને ખાવામાં ભૂખ લાગી હતી ને માએ બનાવ્યા છે ને ગરવાળા મીઠા થેપલા. અને જે કીર્તન વાગે છે પેલા આપણે બંધ કરી દઈએ કોપીરાઇટ આવી જાય. જય શ્રી કૃષ્ણમાં. જય શ્રી કૃષ્ણમાં. તો તમે એકચ્યુઅલીમાં બનાવ્યા કાં થેપલા? જઈ લ્યો. ચાલો કોઈને ખાવા હોય તો મસ્તી નો મીઠા હજી તો ફૂલ થગી છે એમાં. ગેસ લોગ મીઠા મજા આવી. હાલો The next day. માગો વીસ ના બદરસ જય દ્વારકાધીશ મિત્રો. અને ગુડ મોર્નિંગ. તો આજે છે ને જો મોર્નિંગ વહેલી નથી, જો કે અત્યારે વાગી ગયા 7:30 જેવું થયું, પણ પાછું અંધારું થઈ ગયું ને એવો અત્યારે આદર થઈ ગયો. આપણે કાલે મસ્ત એટલે કોરાઠું દીધું હતું અને અત્યારે મેં તો પાછું આ સાઈડ જેવું બહુ ઈપડું પાછું છે ને હા અંધારું થઈ ગયું. મને ખબર હતી બધું વરસાદ આવી જ એટલે જો મેં અત્યારે મેં છે ને ગાય ધોઈ બધાને પાઈ અને નાખી દીધું છે કમ્પ્લેટ. અને જો છાંટા ચાલુ થઈ ગયા, કેમેરામાં છાંટા આવી જાય છે એકચ્યુઅલીમાં. અને જો હવે છે અમારે ફટોફટ હેઠું ભાગવું પડી. जो અહીંયા દેખાઈ તમને दस लोग अभी सुबह के 7:30 बजे है और बारिश स्टार्ट हो चुकी है. अभी देखते हैं कि आज कितनी बरस जाती है. મિત્રો જો મસ્ત છે ને વરસાદ અત્યારમાં ચાલુ થઈ ગયો, જોયું ને એમાં ચાલુ થઈ ગયા ને એવું આવી ગયો. અને અમારા મહાદેવને જો દીવો પેટે આપણે મહાદેવનું નવું મંદિર બનાવ્યું. કેમ કે જો આ જ રામાયણ દર વખતે થતી, દીવો કરી લઈને છાંટા આવે એટલે દીવો ઓલાઈ જાય. એટલે છે ને આવી રીતના જો મંદિર કર્યું એટલે હવે દીવો ઓલવાય જ નહીં. અને જો છાંટા થઈ ગયા નામી ચાલુ. અને માં તો જો અટાણમાં રૂગડા ધોઈ નહીં ખા. 7:30 વાગ્યા પછી ટાણામાં રૂગડા ધોઈ નહીં ખા. અત્યારે મિત્રો ફૂલ વરસાદ પડી રહ્યો છે. અને જો ભેગો થોડો પવન છે અને જોતા વરસાદ પડે. જો પવન એમ તો હારે ઘણો છે. અને આમાં જો મહાદેવ જોયું ને, મહાદેવની અસીમ કૃપા છે. ભાઈ દીવો ઓલવાય નહીં, જો વરસાદ પડે. આજ ભાઈ મુસળધાર પડી જવાનો છે મિત્રો. આ જોવું જોઈએ કેટલું પાણી આવે ખબર હે. અને જોવું જોઈએ મિત્રો તો છે ને થોડોક વિરામ લીધો વરસાદે. અને વરસાદ બહુ જાજો વરસી ગયો અને અત્યારે થોડું ખાલું દીધું એવું લાગે છે. એટલે એમ કીધું થોડુંક ખાલું છે ને એમાં આપણે છે ને एक्चुअली वाड़िए चक्कर मारी आएगी. कटलू पानी भराणो ऊँचे जोता આવી જરાક. तो अभी हम पहुंच चुके हैं खेत पे और खेत पूरा पानी का भरा हुआ है. देखो अभी तो पानी जा रहा है, देखिए गाइस देखिए. यहाँ पे बहुत हार्ड है नीचे उतरना. જેવું કર્યું પાણી અને જાય ઘણું. હાલો જે એક છે ને આપણે વચ્ચે નાલું છે એ આપણે આજે ખોલવાનું છે. એ આપણે દેખાડ્યું નથી કોઈ દી, આજે આપણે જોઈએ એ નાલું. અને પાણી જોયું હવે આછરવા માંડ્યું. અને હવે બસ છલવું છે. 2-4 દીમાં છલી જાય. જો આમને મેં ચાલુ રહે ને તો જાજી અધૂરી રહી નથી લગભગ. જોયું આવી ગઈ ને માથે. જો આ બધેમાં છે ને આજે પાણી ભર્યું છે. હજી બસ આગળ વરસાદ બંધ જ જો આમાં બાપુ ઉભા ને ત્યાં એક નાલું છે, ડાયરેક્ટ તળાવમાં પાણી જાય. એ નાલું આજે આપણે ખોડવાનું છે. બાકી જોયું ને માંડવી ચોખ્ખી, ક્યાંય ખોળનું છોટું નંબરે. અને જો અહીંયા છે ને 4 હારું જો અહીંથી છે ને પારવી થઈ જોયું. એ આખું હજી કરકાય છે પાછળ આગતરું છે તો કરકાય. જો આ નાલું છે ત્યાં ખોદવાનું છે થોડુંક, ખાલી ધોરીએ જેટલું ખોદ નાખે ને એટલે ત્યાંથી પાણી બધું જાય. તો અત્યારે વાગવામાં છે 1:30 જેવું થઈ ગયું છે. અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા. અને અત્યારે આપણે જવાનું છે દાતરાણા. ત્યાં આપણે બોલો ડૉક્ટર આવે છે ને જે માં ને એ દવા લેવા ગયા હતા ઓલા રવિવારે.
આજે પાછો રવિવાર છે તો આપણે આજે પાછું છે ને ત્યાં બતાવવા જવાનું છે અને ત્યાંથી જવાનું છે પછી બતડીએ મોહીના ઘેર. જો હું ગાડી કાઢી લઉં હવે અને બાપુની હજી તૈયાર થઈ ગયા કમ્પ્લેટ આવે તો હું ગાડી કાઢી લઉં. હાલો મિત્રો, તો અત્યારે આપણે છે ને જતા હતા મોહીન ઘેર અને અચાનક જ વચ્ચે આપણે છે ને ઉતરવું પડ્યું અને અહીંથી આપણે છે ને ટીટોળી જવાનું છે. એમરજન્સી થોડીક આવી ગઈ ને એટલા માટે. અને જો અત્યારે હું ટીટોળીની પાટી આવી ગઈ, બોર્ડ દેખાતો નથી. ટીટોળીની પાટી ઉતરી ગયો. અહીંયા એમરજન્સીમાં ઉતરવું પડ્યું ને બાપુની છે ને વયા ગયા છે આ બાજુ હવે. અને મને આવે છે હમણાં મયુર તેડવા. આપણે અહીંથી નીકળવાનું તો મોહીન ઘેર માટે પણ અત્યારે અહીંયા આવી ગયા. તો મયુર છે ને સામે તેડવા આવે છે ને હું અહીંથી હાલવા માંડ્યો. મેં કીધું જાય એ પૂગે ને તો હું ઘણો પલોક આપી લઉં. અને જો આ ટીટોળીનો ખારો ભાઈ જોયું શેઠમાં ટીટોળીની વાટીમાં રહી ગયું. હું હાલીને છે ને મોટી આવવા માંડ્યો. જ્યાં પૂગે ત્યાં બીજું હું ક્યાં ભગવાને ધાર્યું તું જવાનું ને ક્યાં જવું પડે છે. જવું તો આમ ને જવું પડે હાલીને. હવે એમાં હરીની ત્યાં ઈચ્છા હોય ને ત્યાં જ જવાય. તો આપણે એમરજન્સીમાં છે ને ટીટોળી ઉતરી ગયા હતા. ટીટોળીથી ડાયરેક્ટ મોવર ને મોવરથી ડાયરેક્ટ છે ને અચાનક આપણે બહાર જવાનું છે અને અત્યારે આપણે નીકળી ગયા છે અહીં. જો અમે 4 જણા ગો થયા છે અહીં અને ક્યાં જાય એ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો એટલે તમને ખબર પડી છે કે આ ક્યાં નીકળી ગયા ઉથ્યું બધી. જો મેં ઉધી કીધું ને આ બધા મને ઉતારવાનું પરિણામ કરે. ના ભાઈ ઉધી તમે નહીં હો ને. તો જો અત્યારે આપણે પહોંચી ગયા છે અહીં હસ્તાપરના પાર્ટીએ અને આ બધા જોતા આ વિડીયો ચાલુ કરું ને એટલે આ બધા છે ને આમાં એટીકેટી આવે. કોણ છે બધાની મુલાકાત કરાવી દે. શું છે રોહિતભાઈ સારું ને ઠીક વડે હાથે બોલજો એટલે શું છે પવનનો અવાજ ઓછો આવે. આ ભાઈ બોલીએ જ નહીં. વકીલ સાહેબ કેવું આવી ખીચ ચડાવે કોઈને નથી છૂટા કર્યા. ના ના જીને શું છે છૂટું કરવું એની વાત થાય. બાકી આમાં ક્યાં બીજા બધાની કોઈની વાત જ નથી થતી ભાઈ. એવું છે તો ઓફિસે આવી જાઉં કઈ વાંધો નહીં. હાલો तो गाइस लोग अभी हम पहुंच चुके हैं. हमको लोकेशन नहीं बताना लेकिन हम अभी चाय पानी कॉफ़ी पीने थोड़ी देर यहाँ पे बैठे हैं सभी लोग. देखो ये एक भाई न्यू ऐड हो चुके हैं हमारी टीम में. राम राम भाई કેમ છે સારું ને? તો વાંધો નહીં. આપણે છે ને વિડીયો અને અત્યારે જો આપણે પડી આ બધા ચાના બહુ થોડાક શોખીન છે કોફીના. અને જો આ કૂતરું કેવું કૂતરું ને નામ હું એ નથી ખબર. બાકી જો કેમ છે આપણું મસ્ત જોયું. તો જો અત્યારે આ લોકેશન જોઈને તમને કોઈ અંદાજ આવતો હોય તો કોમેન્ટ કરો કે અમે ક્યાં જાય છે. અને અત્યારે વાગવામાં છે સાંજના 6:30 7 વાગી ગયા છે અને આ વ્લોગ આપણે આજે પૂરો કરી દઈએ. આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું આપણે ક્યાં જવાનું છે, કયા લોકેશન ઉપર જવાનું છે. અને બધા ગબી જેવડા મોઢા કરીને બેઠા છે. યસ ગબી જેવા. તો સારું હાલો આપણે છે ને આ વ્લોગ અહીંયા થોડોક વધારે લાંબો થઈ જાય એટલે આ વ્લોગ પૂરો કરી. તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ વિડીયો પર જોવાનું ના ભૂલતા કે અમે કયા લોકેશન ઉપર જઈએ છીએ.